નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. આજે મહામંથનમાં બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે. એક મુદ્દો કે તમારા સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે, અને બીજો મુદ્દો લોકમાતા જેને ગણીએ છીએ નદીઓ પ્રદૂષણથી એની શું હાલત થઈ છે. સ્વાસ્થ્યની સૌપ્રથમ વાત કરી લઈએ. તમારા જીવમાં તમારી સાથે થતો સૌથી મોટો ખેલ જાણી લો. સાવધાન થઈ જજો. થોડીક પણ જો ભૂલચૂક થઈ તો એ તમારા અને તમારા પરિવારની સાથે સ્વાસ્થ્યની સાથે ચેડા કરી શકે છે. શું તમારી આસપાસની આ હકીકત તમે જાણો છો? રસોડાની રોજિંદી જરૂરિયાત જે છે ત્યાં જ ભેળસેળ થઈ રહી છે. તમે એવું માનીને એ વસ્તુને આરોગી રહ્યા છો, ઘી, પનીર, તમામ વસ્તુ કે જે સ્વાસ્થ્ય માટે સારી છે, પરંતુ ત્યાં જ ભેળસેળ થઈ રહી છે. ત્યાં જ આખું નકલીનું સામ્રાજ્ય સામે આવ્યું છે. અને આજે અમે ખુલ્લા પાડ્યા છે પાટણના નફાખોર રાક્ષસો કે જે નકલી ઘી વેચી જીવને જોખમમાં મૂકે છે. રાજ્યભરમાં અવારનવાર પકડાતા નકલી ખાદ્ય પદાર્થોના જથ્થા વચ્ચે વધુ એકવાર પાટણમાંથી નકલી ઘી પકડાયું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કે જેમના દ્વારા પહેલા નકલી ઘીનો જથ્થો ઝડપવામાં આવ્યો. અલગ અલગ 3 દુકાનોમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. દીપેશ મોદી, બાબુલાલ ઘીવાલા અને સંદીપ ઘીમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. અને 1-2 કિલો, 10 કિલો, 50 કિલો નહીં, પરંતુ 2.35 લાખની કિંમતનું 40 કિલો નકલી ઘી જપ્ત કર્યું છે. ત્યારે આ કાર્યવાહી થઈ, જેના કારણે ભેળસેળિયામાં ફફડાટ ફેલાયો છે. અગાઉ કડીના જીઆઈડીસીમાં 5 જેટલા ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એલસીબીની ટીમ કે જેમણે દરોડા પાડ્યા અને ઘીનો કારોબાર ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ પામ ઓઇલ, ફોરેન ફેટ મિક્સ કરી નકલી ઘી બનાવવામાં આવતું હતું અને પોલીસે 297 કિલો લૂઝ ઘી, 4,979 કિલો લૂઝ પામ ઓઇલ અને 8,000થી વધારે કિલો રિફાઇન પામ ઓઇલની સાથે 5,798 કિલો ફોરેન ફેટનો જથ્થો સ્થળ પર જ સીઝ કરી અને વધુ તપાસ હાથ ધરી હતી. આ 1 થી 2 ઉદાહરણો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 2 થી 3 દિવસ પહેલા દરોડા પાડવામાં આવ્યા. 2022ની વાત કરવામાં આવે તો ત્યારે પણ આટલો જથ્થો ઝડપાયો હતો. 2023માં પણ, 2024માં પણ અને 25ની પણ એ જ પરિસ્થિતિ છે. શહેરીજનોના આરોગ્યની સાથે ખિલવાડ કરતા ઘી બજારના વેપારીઓની સામે લાલ આંખ કરી ભેળસેળયુક્ત ઘી અને તેલના ગોરખ ધંધાને કાયમી ધોરણે બંધ કરાવે તેવું શહેરીજનો હવે ઈચ્છી રહ્યા છે. ને રાજ્યભરની આ પરિસ્થિતિ છે. અત્યારે હાલ પાટણ એક પૂરતી વાત થઈ રહી છે, પરંતુ રાજ્યભરની અલગ અલગ જગ્યા પરની આ સ્થિતિ છે. ત્યાંના લોકો આટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે એમના સ્વાસ્થ્યની સાથે આ રીતે ચેડા કરવામાં આવી રહ્યું છે. નફા માટે જે આવી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે, રાક્ષસો જેમના ચહેરા બેનકાબ થઈ રહ્યા છે. પરંતુ કાર્યવાહી એવી કેમ નહીં કે જેનાથી એમનામાં ફફડાટ ફેલાય. રાજ્યમાં કેટલાય શહેરોમાં ન માત્ર નકલી ઘી પરંતુ ખાદ્ય પદાર્થોમાં પણ ભેળસેળવાળી વસ્તુઓ સામે આવે છે. સૌ કોઈ એનાથી જાણકાર છે. ત્યારે આ પ્રકારના ધંધા કરતા વેપારીઓ સામે તંત્ર કેટલાક પણ કડક પગલાં લે છે એ ખૂબ જરૂરી છે. અને આટલા કડક પગલાં લેવામાં આવે છે તેમ છતાંય આવા લોકો બેફામ રીતે ફૂલી ફાલી રહ્યા છે. ત્યારે એક મહત્વનો સવાલ કે તમારી થાળીમાં જે ઝેર પીરસી રહ્યા છે એમનાથી સાવધાન થઈ જજો. નકલી ઘી, નકલી પનીરના નામે ગ્રાહકોને છેતરનારાઓને કુદરતનો ડર કેમ નથી? ફૂડ વિભાગ સેમ્પલ લે છે, પછી રિપોર્ટ આવવામાં આટલો બધો વિલંબ કેમ થાય છે? અને સવાલ એ પણ થઈ રહ્યો છે કે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ એ સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક છે. તમે સારું સમજીને ઘી તો આરોગો છો, પરંતુ એ તમારા સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડી રહ્યું છે, કેટલા ગાળે નુકસાન પહોંચાડી રહ્યું છે, એ જાણવું પણ ખૂબ વધારે આવશ્યક થઈ જાય છે. સવાલ એ પણ કે સામાન્ય વ્યક્તિ ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળને કેવી રીતે પકડી શકે, કેવી રીતે પહેલી નજરે અથવા તો એક સામાન્ય રીતે આ તમામ વસ્તુ આપણે જાણી શકીએ કે અહીંયા ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થઈ રહી છે. અને આ તમામ સવાલોના જવાબ મેળવવાના પ્રયત્ન કરશું આજના મહામંથનમાં. ત્યારે આપની થાળી સુધી ઝેર પીરસવામાં આવી રહ્યું છે. એ નકલી છે, એમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ભરવા માટે આવા કેટલાક તત્વો કે જેમના દ્વારા આવી કરતૂત કરવામાં આવી રહી છે. એટલે સૌથી
સાવચેત થઈ જનારો આ એક કિસ્સો સામે આવ્યો છે. આવા તો અઢળક કિસ્સાઓ. એટલે શું ખાવું અને શું ન ખાવું, તમારી થાળીમાં શું આવે અને શું ન આવે, આ વસ્તુમાં ક્યાં ભેળસેળ છે ક્યાં નથી, ઘણા બધા સવાલો જેનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે કમિશનર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના એચજી કોશિયા સાહેબ જોડાયા છે. કોશિયા સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સર, આપને સવાલ પૂછવો છે કે પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં નકલી ઘીનો જથ્થો પકડાવવાની આવી ઘટનાઓ ઘટી રહી છે. આ પ્રકારની ઘટનાઓ એક બાદ એક, તો એના પાછળનું કારણ શું, આપને શું લાગી રહ્યું છે સર? આજે રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે, ભેળસેળ વગરનો ખોરાક મળી રહે, એના માટે રાજ્ય સરકાર, રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કામગીરી કરી રહ્યું છે. જિલ્લાની ઓફિસો અને કોર્પોરેશનો પણ એનું કામ સતત ચાલી રહ્યું છે. આજે જે નો ફૂડ સેફ્ટી એક્ટ આવ્યો એની અંદર ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ભારત સરકારે જે આ ભેળસેળના ગુનાઓ હતો એની અંદર એક ગ્રેડેડ પેનલ્ટીની શરૂઆત કરી. એટલે કે જે નાના ટ્રિવિયલ ગુનાઓ હોય કે કોઈ લેબલિંગ ડિફેક્ટ હોય, બેચ નંબર ના લખ્યો હોય, બાયોલેંગ્વેજમાં લેબલ ના કરેલું હોય, કે કોઈ ભેળસેળ એવું હોય કે જે સ્વાસ્થ્યને નુકસાન ન કરતો હોય, તેવા કિસ્સાની અંદર એડ્યુકેશન એટલે કે દંડની જોગવાઈ કરી. અને જે ભેળસેળ થકી સ્વાસ્થ્યને નુકસાન થાય એવું અનસેફ ફૂડ હોય ત્યાં જ ફક્ત દંડ અને જેલની જોગવાઈની અને ક્રિમિનલ કેસની જોગવાઈ કરી. તો અમુક સમાજના લેભાગુ તત્વો આ જે એક ભારત સરકારનો એક ગુડ ગવર્નન્સનો જે પ્રયાસ છે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો પ્રયાસ છે, એક્ટની અંદર કે નાની વસ્તુ માટે લોકો હેરાન ન થાય, ક્રિમિનલ પ્રોસિડિંગનો સામનો ન કરવો પડે, એના માટે જે દંડની ફક્ત જોગવાઈ રાખી. તો એ જોગવાઈનો ગેરલાભ લઈને અને એવી ભેળસેળ કરે જે ભેળસેળથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય પણ આર્થિક એક ફાયદો થાય, પણ લોકોને શુદ્ધ ખોરાક ન મળે. તો આ એક જે નો ફૂડ સેફ્ટી એક્ટ આવ્યો એના કારણે અમુક સમાજના જે બ્લેક શીપ કહેવાય કે જે 2 થી 5% માણસો છે આનો એક થોડોક ગેરલાભ લઈ અને ખોટું કરતા એવું પણ અમારે ધ્યાને આવ્યું છે. જ્યારે ભૂતકાળમાં PF એક્ટ હતો કે પ્રિવેન્શન ફૂડ એડિક્શન એક્ટ હતો 1954નો, તો એની અંદર કોઈ પણ ગુના માટે એક જેલ અને ક્રિમિનલ કેસ થવાની સજાની જોગવાઈ હતી. આથી લોકોમાં ડર હતો કંઈ પણ ખોટું કરતા પહેલા. પણ હવે આ જે નવો એક્ટ આવ્યો છે એમાં જે ગ્રેડેડ પેનલ્ટી દાખલ થઈ છે, તો આ ગ્રેડેડ પેનલ્ટીનો એક સરકારનો એક વ્યાપક પેલા જનના હિતમાં એક નિર્ણય કર્યો હોય, પણ અમુક જે ખોટું કરનાર લોકો છે, બેભાગુ તત્વો છે, જે લોકોને ફ્લાય બાય નાઇટ રાતોરાત પૈસા કમાવા છે, એ લોકો આનો ગેરલાભ કંઈ લેતા હોય એવું ધ્યાન આવ્યું છે. ઓકે સર, રાજ્યભરમાં આ પ્રકારના ખોરાકનું વેચાણ થાય છે, તો એને અટકાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શું પ્રયત્નો કરવામાં આવી રહ્યું છે, વિભાગ શું કરી રહ્યું છે? આજે ખોરાકમાં ભેળસેળ હોય કે ખાદ્ય વસ્તુ હોય તો એના માટે આપણું રાજ્યનું જે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે એમાં જે આપણે જિલ્લા લેવલે ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ છે, એના ઉપર સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર છે, જિલ્લાના વડા તરીકે ડેઝિગ્નેટેડ ઓફિસર છે, કોર્પોરેશનમાં પણ જે 4 મહાનગરપાલિકામાં પણ સેમ આખી પેલું માળખું છે. તો જે પોતાના કાર્યક્ષેત્રમાં આવેલા દરેક ખાદ્ય પદાર્થના વેપારીઓ હોય, પછી ઉત્પાદક હોય, રિટેલર હોય, તે બધાને ત્યાં સમયાંતરે તપાસ થતી હોય છે. કોઈ ગ્રાહકોની ફરિયાદ હોય તો એનું પણ મોનિટરિંગ કરવામાં આવતું હોય છે. શું મોટો કોઈ અમને માહિતી મળે તો પણ ત્યાં રેડ કરીને પકડવામાં આવતું હોય છે. તો આ રીતે આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. અને જ્યાં પણ ક્યાંય ખોટું થતું હોય તો તાત્કાલિક અમારી જે ફૂડની ટીમ છે, પ્લસ અમારા પાસે જે મોબાઈલ ફૂડ સેફ્ટી વાન છે, જે હરતી ફરતી પ્રયોગશાળાઓ છે 32 દરેક જિલ્લામાં ફરતી હોય છે, એ પણ ઓન ધ સ્પોટ ટેસ્ટિંગ કરીને જોતી હોય છે અને ચેક કરતી હોય છે. તો રાજ્યના નાગરિકોને આવું કોઈ ભેળસેળ કરેલી વસ્તુ પધરાવી ન જાય તો એના માટે તંત્ર સતત કામગીરી કરે છે, એનું સર્વેલન્સ કરે છે, સેમ્પલિંગ કરે છે, ઇન્સ્પેક્શન કરે છે અને ટેસ્ટિંગ પણ કરે છે. બિલકુલ સર, મારો આપને હવે સવાલ એ છે કે તહેવારોના સમયમાં દરોડા પાડવામાં આવે છે, સેમ્પલ લેવામાં આવે, ફફડાટ ફેલાય છે એ લોકોમાં તમામમાં, પણ પરિણામમાં કેમ આટલું બધું વિલંબ થાય છે? એ આવે ત્યાં સુધી તો લોકોએ આરોગી લીધું હોય. તો આ બાબત અટકાવવા માટે રાજ્ય સરકારે આપણે જે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ છે, FSTW જે કહેવામાં આવે છે, તો એની સંખ્યામાં વધારો કર્યો છે. અત્યારે ટોટલ 32 જેટલી મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ લેબ છે આખા દેશની અંદર. ગુજરાત પાસે સૌથી હાઈએસ્ટ નંબર છે. આ વાનથી શું થાય છે કે ઓન ધ સ્પોટ પ્રાઇમરી ટેસ્ટિંગ કરવામાં આવે છે અને ખોરાકમાં કંઈ પણ શંકા લાગે તો ફૂડ સેફ્ટી ઓફિસર એના લીગલ સેમ્પલ ડ્રો કરે છે. જે પણ વસ્તુ હોય એમાં કંઈક ડાઉટ હોય એને ત્યાં એને જપ્ત કરે છે અથવા તો નાશ કરાવે છે, જેથી કરીને લોકો સુધી પહોંચે નહીં. અને આ જે સેમ્પલ લઈ અને લેબમાં મોકલવામાં આવે છે ત્યારે આ સેમ્પલ લેબમાં પહોંચ્યા પછી
14 વર્કિંગ ડેની અંદર એનો એક રિપોર્ટ આપવાનો હોય છે. આમાં ઘણી વખત થોડો વિલંબ થતો હોય છે. એ નિવારવા માટે રાજ્ય સરકારે આ બજેટની અંદર નવી 4 ફૂડની પ્રયોગશાળાઓ બનાવવાનું આયોજન કરેલું છે, જેથી કરીને એનો રિપોર્ટ જલ્દી આવે, જલ્દી એક્શન લઈ શકે. પણ આપણું જે ફૂડ સેફ્ટી વીર છે કે પ્રિવેન્ટિવનું પણ કામ કરે છે. કારણ કે તમને દાખલા તરીકે વાત કરું તો ગયા દિવાળીમાં જે આપણે ફૂડ સેફ્ટી પખવાડિયું સેલિબ્રેટ કર્યું હતું, ત્યારે લગભગ 175 જગ્યાએ ઉત્પાદકોને ત્યાં રેડ કરી હતી અને 272 ટન જેટલો માલ અમે જપ્ત કર્યો હતો અથવા તો નાશ કર્યો હતો, જે અધરવાઇઝ લોકોના ઘર સુધી જવાનો હતો. એટલે અખાદ્ય વસ્તુ લોકો સુધી પહોંચે નહીં, એના માટે પણ તંત્ર એક પ્રિવેન્ટિવ મોડમાં પણ કામ કરે છે. ઓકે સર, તો રાજ્યમાં હયાત ટેસ્ટિંગ લેબ તથા ફૂડ ટેસ્ટિંગ ઓન વેલ આની સ્થિતિ શું છે? અત્યારે જો આપણે પ્રયોગશાળાની વાત કરું તો રાજ્ય સરકાર પાસે 3 પ્રયોગશાળા કાર્યરત છે. એક બરોડામાં છે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી, એક રિજનલ ફૂડ લેબોરેટરી રાજકોટમાં છે, ત્રીજી રિજનલ ફૂડ લેબોરેટરી ભુજમાં છે. આ ઉપરાંત 3 મહાનગરપાલિકાઓ પાસે છે લેબ પોતાની. એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. આમ રાજ્ય સરકારની 3 અને મ્યુનિસિપલ કોર્પોરેશનની 3, એમ કુલ 6 લેબ અત્યારે કાર્યરત છે. બીજી આપણે સુરતમાં એક નવી ફૂડ એન્ડ ડ્રગ લેબ આવી રહેલી છે અને આ વર્ષે બજેટની અંદર બીજી 4 ફૂડ ની લેબની પણ જોગવાઈ કરવામાં આવી છે. આમાં બધી કાર્યરત થતાં રાજ્યની અંદર ટોટલ લગભગ 10 જેટલી લેબ આપણી કાર્યરત થઈ જશે. સર, સૂકું મરચું છે, હળદર, જીરું, આ બધાનું ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વેચાણ ખૂબ થાય છે. એમાં ભેળસેળ થઈ રહી છે, આ વાતને કેવી રીતે પકડી શકાય? આજે એક બ્લુ ડાર્ટ બુક છે, જેની અંદર ઘરની અંદર જે આપણે વસ્તુ વાપરતા હોઈએ એમાં એક ઘરગથ્થુ તપાસ કરીને એ વસ્તુમાં ભેળસેળ કેમ એ આપણે પારખી શકાય છે. એમાં લગભગ 100 જાતની જે ઓડિટેશન ઓન ધ સ્પોટ આપણે પ્રાથમિક રીતે આપણને ગંધથી ખબર પડે છે. કુદરતે પણ આપણને આંખ, નાક અને સ્વાદ એ આપેલું છે કે સ્પર્શ. તો આપણે કોઈ પણ ખાદ્ય વસ્તુ હોય તો આપણે આપણો ઓર્ગેનોલેપ્ટિક જે સેન્સ કહેવાય એનાથી પણ આપણને થોડો આઈડિયા આવે છે કે આ વસ્તુ સારી છે કે ખરાબ છે. પણ જે આ જે હળદર કે મરચું હોય તેમાં સામાન્ય રીતે ઘણી વખત ભૂસું એવું નાખીને પાવડર કરે, પછી એનો કલર ડીલ થાય, મંદ પડતો હોય ત્યારે નાખવા માટે અમે ઘણી વખત સિન્થેટિક ડાયનો ઉપયોગ કરતા હોય છે. તો મરચાની અંદર સુદાન ડાય પકડાતો હોય છે, તો પાણીમાં નાખતા એ ડાય હોય એ તરત જુદી પડતી હોય છે. તો એની અંદર કલર છે કે બહારથી નાખેલો છે એ તરત આપણને ધ્યાનમાં આવતો હોય છે. તે હળદરની અંદર પણ ઘણી વખત કલર પકડાતો હોય છે. અમે ઘણા બધા સ્પાઇસીસના રેડ કરીએ છીએ અને ત્યાં ઓન ધ સ્પોટ અમને કલરનો મુદ્દામાલ પણ મળતો હોય છે. તો એ બધી વસ્તુઓ પણ અમે જપ્ત કરતા હોય છે અને જે કસૂરવાર હોય તેની સામે કામગીરી કરતા હોય છે. પણ આવી વસ્તુ નાગરિકો સુધી પહોંચે નહીં, એના માટે આપણે એક બ્રાન્ડેડ વસ્તુ પેકેજિંગ ફોર્મની અંદર લાયસન્સના ઉત્પાદિત થયેલી અને વિશ્વાસપાત્ર વેપારીને ત્યાંથી બિલ નીચે જ ખરીદવી જોઈએ અને એ વસ્તુની અંદર એનું ઉત્પાદન તારીખ, બેચ નંબર, એફએસઆઈનો લાયસન્સ નંબર એ વગેરે પણ ચેક કરવું જોઈએ, જેથી કરીને આવી ખોટી વસ્તુ મસાલા હોય આપણા ઘર સુધી આવે નહીં. ઓકે, તો સર નકલી પનીર છે, નકલી ઘી તથા ડેરી પ્રોડક્ટમાં ભેળસેળ થઈ રહી છે, આ વાતને કઈ રીતે પકડી શકાય? એક સામાન્ય વ્યક્તિ કઈ રીતે જાણી શકે? આજે પનીરનું હમણાં સ્પેશિયલમાં આપણે ઘણી બધી ડ્રાઈવ ચલાવી. ઘી માટેની તો સતત ડ્રાઈવ આપણી ચાલતી હોય છે. મને કહેતા આનંદ થાય છે કે દિવાળી સમયની અંદર જે આપણે ફૂડ સેફ્ટી પખવાડિયું ઉજવ્યું ત્યારે રાજ્યમાંથી લગભગ 1 લાખ કિલોથી પણ વધારે ભેળસેળવાળું ઘી આપણે પકડેલું હતું અને એને જપ્ત કરેલું છે અને ઘણા બધા કારખાનાઓ સામે આપણે એની કાર્યવાહી પણ ચાલુ કરેલી છે. તો આ ઘીની અંદર ભેળસેળમાં એક આપણે સામાન્ય નાગરિકને પણ છેતરપિંડી થાય. તો ઘણી વખત આ ભેળસેળિયા લોકો આ પામ ઓઇલ હોય, વનસ્પતિ હોય અને અંદર ઘીની ફ્લેવર પણ નાખતા હોય છે. એવું પણ અમે મુદ્દામાલ પકડેલો હોય છે. તો ઘણી વખત આપણને એક ખબર નથી પડતી. પણ આજે કોઈ પણ વસ્તુ તમે સસ્તું લેવા જાઓ તો એમાં ક્વોલિટીમાં ડાઉટ હોય છે, કારણ કે ક્વોલિટી કોઈ દિવસ ફ્રી હોતી નથી. તો ઘણી વખત આપણે સસ્તું લેવાના મોહમાં પડીએ તો એ આપણને ભેળસેળવાળું અથવા તો હલકી કક્ષાનું આવવાની શક્યતાઓ રહેતી હોય છે. તો સર, ગુજરાતમાં ભેળસેળ સંદર્ભે અત્યાર સુધી કેટલી રેડ પડી છે? હાલની સ્થિતિનો રેશિયો શું છે કે કેટલું કામ કરવામાં આવ્યું? આજે ફૂડની અંદર આપણે સામાન્ય રીતે દર વર્ષે લગભગ
20 થી 30,000 જેટલા રેન્ડમલી સેમ્પલ લઈને એનું ટેસ્ટિંગ કરીએ છીએ. અલગ અલગ કેટેગરીમાં આવી જાય છે. તો જે એડલ્ટ્રેશનનો રેટ છે તો રાજ્યમાં આજથી 5-7 વર્ષ પહેલા જે 7% જેવો આવતો હતો તો એ ગયા વર્ષે ઘટીને લગભગ 2 થી 2.5% જેટલો થયો છે. એટલે ઓવરઓલ જે એડલ્ટ્રેશન છે એ આમ અમારો જે આખું સેમ્પલિંગ થાય છે, નંબરથી વાત કરું તો ગયા વખતે અમે લગભગ 60,000 સેમ્પલ આખા વર્ષમાં ટેસ્ટિંગ કર્યા હતા પોતાની લેબમાં અને પ્રાઇવેટ લેબમાં. તો એની અંદર એન્ફોર્સમેન્ટના પણ સેમ્પલ હતા અને સર્વેલન્સના પણ સેમ્પલ હતા. ઘી, પનીર, મસાલા બધી વસ્તુ આવી ગઈ. તો એમાં એડલ્ટ્રેશનનું પ્રમાણ લગભગ 2% જેટલું આવ્યું છે. આમ વર્ષ જોઈએ તો એડલ્ટ્રેશનની ટકાવારી ઘટતી જાય છે. પણ અમે જે આખું પકડતા હોઈએ છીએ, અમારું કામ છે કે ખોટાને પકડવાનું. ખોટો પકડાય એટલે એને આપણે માહિતી ખાતા દ્વારા પ્રેસ રીલીઝ કરીએ છીએ, લોકોને જાણકારી આપીએ છીએ. તો કારણ કે હજારો સેમ્પલ ટેસ્ટ કરતા હોય, એમાં જે ભેળસેળિયા હોય, ખોટું કરનારા હોય, કારણ કે આજે ગુજરાતની અંદર લગભગ 5 લાખથી પણ વધારે ફૂડ બિઝનેસ ઓપરેટરો કાર્યરત છે. એમાં સેન્ટ્રલ લાયસન્સ આવી ગયા, સ્ટેટ લાયસન્સ આવી ગયા અને નાના મોટા રજીસ્ટ્રેશનવાળા પણ આવી ગયા. તો આની અંદર મેં કીધું એમ 2 થી 4% લોકો કે જેને ખોટું કરવું છે તો એની પાછળ ડિપાર્ટમેન્ટ કામ કરતું હોય છે અને એને અટકાવવા માટે સતત એનું પાછળ એને કામગીરી ચાલતી હોય છે. ઓકે સર, વિભાગ દ્વારા લોકો માટે શું કરવામાં આવી રહ્યું છે? વિભાગ તથા કોઈને ફરિયાદ નોંધવી હોય તો પછી શું કરી શકાય લોકો માટે? આ વાત આજે સારો પ્રશ્ન. આજે કોઈને ફરિયાદ કરવાની હોય તો અમારા ટોલ ફ્રી નંબર છે. પ્લસ અમે હવે વેરી ટૂંક સમયની અંદર હેલ્થ ડિપાર્ટમેન્ટના 104 નંબર સાથે પણ જોડાવા જઈ રહ્યા છે. અને લોકોને ફરિયાદ કરવી હોય તો અમારા જિલ્લાની ઓફિસની અંદર કચેરીઓ છે, ત્યાં આગળ અમારા રેન્જ ઓફિસરો હોય ત્યાં ફરિયાદ કરી શકે છે. કોર્પોરેશનને હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસરને ફરિયાદ કરી શકે છે અને ગાંધીનગર હેડ ઓફિસમાં પણ ફરિયાદ કરી શકે છે. એવી ફરિયાદ મળે એટલે મેં ટોપ પ્રાયોરિટીમાં રજા કે રાત દિવસ જોયા વગર એને મેં ટોપ પ્રાયોરિટીમાં એડ્રેસ કરતા હોઈએ છીએ. અને ઘણી વખત ફરિયાદમાં તથ્ય પણ હોય છે અને અમને આવા જે ભીડસેડિયા લોકો પકડવા મદદ પણ થતી હોય છે. બિલકુલ સર, આપનો ખૂબ ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ અને સાથે લોકો સુધી એક માહિતી પહોંચાડવા બદલ પણ. તો 60,000 આસપાસના સેમ્પલ લેવામાં આવે છે, કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં આવા લોકો રાજ્યભરમાં ફૂલ્યા ફાલ્યા છે અને લોકોના આરોગ્ય સાથે, લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. જેનું ઉદાહરણ પાટણ, કે જ્યાં નકલી ઘીનો આટલા મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. ત્યારે હવે તમામ લોકોએ સાવધાન થવાની જરૂર છે કે તમારી થાળીમાં જે વસ્તુ પીરસાઈ રહ્યું છે એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે અને તમારા સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે.